સતી દ્રૌપદી જેને કૃષ્ણ ભગવાનને ખાલી એક પાટો બાંધ્યો હતો, શેરડીનો સાંઠો કાપતા ને સોય લાગી, લોહી હાયલું જતું હતું અને પોતાના ચીર ફાડી અને કૃષ્ણ ભગવાનની આંગળીએ પાટો બાંધ્યો હતો. પણ એનું વળતર કેવડું ચૂક્યું કે જેથી હસ્તિનાપુરની સભામાં જુગઠું રમવા બેઠા, એક પછી એક પાંડવો બધું હારી ગયા, રાજ તાજ વૈભવ વિલાસ બધું. છેલ્લે યુધિષ્ઠિરે એક પછી એક પોતાના ભાઈને દાવમાં મૂક્યા, એને હારી ગયા. કાંઈ નો રહ્યું, પોતાની જાતને મૂકી હારી ગયા. અને છેલ્લે દુર્યોધને કીધું કે હે યુધિષ્ઠિર, હવે છે કાંઈ તારી પાસે મૂકવા? અને તઈ યુધિષ્ઠિર કહે કે હું પાંચાળી કહેતા દ્રૌપદીને દાવ પર લગાડું. વિચાર તો કરો, વિચાર. જેથી પોતાની પત્નીને દાવ ઉપર લગાડી અને શકુનીને એવા પાસા ફેંકા, કપટ ઝાડનો શિકાર બની અને પાંડવો દ્રૌપદીને પણ હારી જાય. અને પછી દુર્યોધન દુશાસનને આજ્ઞા કરે કે હે દુશાસન, દ્રૌપદીને સભામાં હાજર કરો. અને દુષ્ટ દુર્યોધનની આજ્ઞા માની અને દુશાસન પોતે દ્રૌપદીને લેવા જાય અને વાળ પકડી અને સભામાં ઢસડતો લઈ આવે બાપ. અને તેથી આર્ય નારી, ભારત વર્ષની નારી પોકાર કરતી હોય કે હે પિતામહ ભીષ્મ, હે ગુરુ દ્રોણ, હે ધૃતરાષ્ટ્ર, હે વિદુર, આજ મારી લાજ લૂંટાય છે. પણ એક પછી એક હામું જોયું, ભીષ્મ હામું જોયું, નીચું જોઈ ગયા, દ્રોણ હામું જોયું, નીચું જોઈ ગયા. અને ધૃતરાષ્ટ્રને તો કાંઈ જોવા આંખું હતી નહીં, સાચું કે ખોટું. વિદુર હામું જોયું, નીચું જોઈ ગયા. એક પછી એક પાંડવો હામું જોયું, પણ એક પછી એક બધાય નીચું જોઈ ગયા. અને દ્રૌપદીને એમ થયું કે આ સભા તો માય કાંગલાની સભા છે, અહીંયા કોઈ મર્દની સભા નથી, કોઈ મારી લાજ બચાવી શકે એમ નથી. અને તઈએ આ ભારત વર્ષની નારી એ પોતાના પતિને પડકાર કરે છે કે શું બેઠા હવે તમે, હું તો શરમાવું છું અને થાંભલાજી આપના એની પુત્ર વધુ થાઉં છું. કે વિચાર તો કરો પાંડવો, જેવા તેવાની પુત્ર વધુ નથી. જે એમ કહેવાય કે આભને ટેકા દઈ આભના થાંભલા થઈ અને ઉભા છે, એવા પાંડુ રાજાની હું પુત્ર વધુ છું. પણ તોય સામે કોઈ પડકાર આવ્યો નહીં. અને તઈએ પાછી કહે કે શું બેઠા હવે તમે, હું તો શરમાવું છું અને થાંભલા જે આભના એની પુત્ર વધુ થાવ છું. અધર્મની સભામાં આજે અકળાવું છું, 5 ને પરણ્યા પછી હવે પછતાવું છું. હે કે 5 ને પરણ્યા પછી હવે પછતાવું છું. એ પાપિયાઓ આમ ચોટલો પકડશે, સભામની માલિપા આમથી તેમ ઢસડશે, તોય પાંડવો પાંપણો ઢાળી અને પરખશે. નહોતી ખબર કે આવા નમાલા નીવડશે. એક ભારત વર્ષની નારી જ આટલું કહીએ કે બાપ, અદ્ભુત સમર્પણ છે આ દેશની નારીઓનું. અને એટલે તો કીધું કે નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નીપજે ધ્રુવ પ્રહલાદ સમાન. ધ્રુવ અને પ્રહલાદનો જન્મ કરવો હોય, શિવાજીનો જન્મ કરવો હોય તો એવી નારીઓ જોઈ, જીજાબાઈ જોઈ. એટલા માટે અને જય દ્રૌપદીને એમ થયું કે આ તો નિર્માલ્યની સભા છે, અહીંયા કોઈ મારી લાજ નહીં બચાવી શકે. અને ત્યાં પોકાર કર્યો કે હે કનૈયા, રખી લેહુ લાજ. અને ઈ તેની વળતર ચૂકવવા પાટાનું ઈ 999 ચીર પૂર્યા, દ્રૌપદીની લાજ બચાવી. ને એની આ કડી છે, એ પાટો બાંધીને પીડા
બોલી રામચંદ્ર